સરપંચ પોઈન્ટ વાળે કહે કે પૈસા લેવા જવાનું છે. લાલજી હઉ, તો ઉપડ્યા આ ભાઈ કાલે પેલા આયા તા હિઝરો કોક છે બાઇક લઈ ગયા છે ત્રણ હપ્તા ભર્યા. તમારે બાઈક લઈ ગયા અને તમારું લઈ ગયા? મારે ઘેરથી લઈ ત્યાં ગયા હું જઉં છું સરપંચ પાસે. કીધું કોઈ રસ્તો હું એ સરપંચ જોડે જ હેડ્યો હતા કીધું જીઆઈએ બે જણા લેહડો હતા. બોલો ભાઈ શું કરવા આયા હતા તમે? એટલે આપો એક્ટિવા ના 3 હપ્તા બાકી આ 3 હપ્તા તો બાકી છે ને મારે થોડું ઘરનું કામ હોય ને હમણાં ખર્ચો આવી ગયો બરોબર. ખર્ચો તો બરોબર હે. હપ્તા ભર્યા નહીં એ તો મને ખબર છે પણ ક્યાંથી આયા તમે એમ કહેજો પેલા. જિલ્લામાંથી આ અમે ગોડાઉન થી આપડા જિલ્લામાંથી આયા. હા આમાં ગોડાઉન થી અમને લિસ્ટ આલવામાં આવે કે ભાઈ આ હપ્તા બાકી બરોબર. હવે પેલા રોડ ઉપર પકડતા હવે સીધા ઘરનું સરનામું ચાલતી પછી ઘેરથી લાવી દેવાનું ભાઈ. એ તો જેને હપ્તા ના પડે એના ઘેર ઘેર તો તઈ ફરતા હા હા હોય. બધા ઘેર ઘેર એ કેટલો ભેગો કર્યો આવો ખેંચી ખેંચી. બે બાઈક ભેગો કરે હાલ તો આ સીધું તમારું એક્ટિવા લેવા બરોબર. એ આયા છે એનું અનામ પોલ જેવું લાગે છે. હલો, પૂછી લઉં શું કર્યું ત્યારે. કાકા હપ્તાનું કરો કે તમે ચાવી આલો હપ્તાનું એ કરીએ ને બધું એ કરીએ ભાઈ. તો તારે જે ત્રણ બાકી હોય ને એ ભરી દઈએ છીએ. પણ આ તમને જે કંપની વાળા મોકલે છે ને આ બાઈક ખેંચવાની એક્ટિવા ખેંચવા તમારો જે ખેંચવાનું છે તમે આ ફરો છો બરોબર. તાર આઈ કાર્ડ તો હશે તાર કંપની નું બતાવજો. આઈ કાર્ડ માંગી બતાવી દે આધાર કાર્ડ કાકા ના ચાલ આઈ કાર્ડ એ આપણે આગળથી કંપની મારવામાં નાપા પેલા સાહેબે આવી જ દેવું તો આમ તો બહુ ફાળતો હતો હાલ તો ઢીલો થઈ ગયો છે કાકા અરે થોડા મોટા ઉંમરમાં મોટા નાચીવન જેવા લાગી ગમના એટલે એમ થોડું મન રાખો એમ મેં તારે લોહી જોઈ હો પોચા હોય કેમ બહુ બોલે ભારે હોય તો બોલી જ ને જેવું હોય ને એવું બોલવું તમે સમજતા નહીં કોઈ વાત અમુક સાહેબ ને ફોન કરશું આપણે અરે કે લાયસન્સ માંગી બધે કે આધાર કાર્ડ પડી એટલે ના બતાવાય કાકા તમારો ઉપલો માલ ખાલી થઈ ગયો આ કેસ તો કરો આધાર કાર્ડ ના લાય કાકા પૂછો તમે આધાર કાર્ડ સર ચાલશે આધાર કાર્ડ તો મારા છે. આધાર કાર્ડ જરૂર નહીં. તમે જે કંપનીમાં નોકરી કરો છો ને એનું મને આઈ કાર્ડ બતાવો. પછી તમને જોથી આ બાઈક જપ્ત કરવા એ મોકલે છે એનો કંપની તમે એક એપોઇન્ટમેન્ટ લેટર હાલે એ એપોઇન્ટમેન્ટ લેટર મને બતાવો તો પછી જો હું પૈસા સગવડ ના થાય તો તે તમારે એક્ટિવા લઈ જાઓ કશું વાંધો નહીં. પણ પેલું તમારે આઈ કાર્ડ બતાવો ને મને એપોઇન્ટમેન્ટ લેટર બતાવો. આઈ કાર્ડ તો નહીં બતાવું પણ જે ભાઈ અમને સાહેબ ની ચોથી અમને નોકરી મળેલ છે ને એ સાહેબ ને હું ફોન કરી બોલાવી દઉં તો રૂબરૂ વાત કરાવી દઉં. ફોન કરીને મારે શું કરવું છે પછી એ તમે આ સુધી મારા ઉપર બીજો કોઈ આવ્યો કે ભાઈ તાર હપ્તા બાકી છે કે એવો કોઈ ફોન આવ્યો નહીં બરોબર. ગ્રાહક નું તાર કંપની એક બે વખત ફોન કરે છે કે તાર હપ્તો નહીં ભરતા. એ તો કાકા તામાં મેસેજ આવ્યો જ હોય મેસેજ આવ્યો હોય અમુક કફણ બાપડું હોય એનું મેસેજ વધતો નથી આવડે કે ભાઈ તો કાકા બધી અમે જોઈ તમારી કંપની ની ફરજ નહીં કે ભાઈ ગ્રાહક નું આમાં 2-3 વખત ફોન કરીએ ફોન કરીએ પછી આ બધી તમારી જે કાર્યવાહી કરતા હોય કરો. પણ હાલ તો મને પેલું આઈ કાર્ડ તમારું બતાવજો. મને શું ખબર પડે તમે કંપની ના માણસ છો કોઈ નોંધારા હોય તો પેલા પૈસા આલો પૈસા તો હું મંગાવી દઉં. ફોન કરીને પૈસા મંગાવી દઉં પણ તમે કંપની ના છો એવું મને આઈ કાર્ડ બતાવો. કાકા આઈ કાર્ડ હું નહીં બતાવું જે સાહેબે મને મોકલ્યા ને એમના હું ફોન કરીને રૂબરૂ બોલાવી દઉં એ તો હાલ આવી જાય. મારે શું કરવું છે? આ તો યુવાન જ પૂછી લો તો હલવાને એવું નહીં લાગતું લાયસન્સ માંગ્યું આપણા જોડે સાહેબ કોઈ પ્રૂફ તો આવેલું નહીં ફ્રોડ લાયસન્સ હોત તો આપણને હાલત કાગળ લાયસન્સ ના હાલત કલ્યું હાજુ રાખવા તો કોઈક કેસ બતાવજો એને એટલી તો ખબર હોય કે કોક તો માગે એ ફોન કર એને આપણે આવું નહીં કેવું એનેથી તમે બાઈક ડિટેલ 2 ભેગો કર્યો છે અને એક ત્રીજું ભેગું કર્યું છે એટલે તમે અહીં લઈ જાઓ હું લોકેશન તો મોકલી દઉં. લોકેશન નાખીને 8 જણા તો શેરિંગ કરતા થાય 8 વાગે ના પણ કેવું લાગે બધું બોલાવ ફટાફટ બોલાંગા ને બૈડા ભાઈ બીજી આપણા નંબર જેઠાભાઈ તો બી હા જેઠાભાઈ તમે વસ્તુ પૂરું આવડતું નહીં ફોન કરવા કે બૈડા ભાઈ દેશી આપડે દેખાય પંદર લેવા આવ્યા છે. હલો જેઠાભાઈ બોલ્યા કીધું પેલો ભાઈ બોલો આપડો કાકો ભત્રીજો બોલી આપડે પેલા રોડ પર બાઈક ની વાત થઈ સીધર ની તમે કોમ આ લીધું આથી આપડે 2 બાઈક અને એક એક્ટિવા ભેગું કર્યું. આથી તમે અહીં લઈ જાઓ કે આમાં પૈસાની જરૂર હોય. હા તે અમે હું તમને લાઈવ લોકેશન મોકલું એ કણ આવી જાઓ તમે જલ્દી આવજો હાલ
હા હા હાલ જ 15 મિનિટમાં આવી જજો. આવી જાઓ ને. હા તો આવો હું હાલ 1 મિનિટમાં તમારે લોકેશન મોકલવા નંબર પર મોકલી દઉં બરોબર. એ હાલ હા મોકલી દીધું. ભાઈ ફોન કર્યો તો એ કેટલા રહ્યા તો હજી આયા નહીં, આ તો ખાસો ટાઈમ થયો. ના હાલ લાઈવ લોકેશન મોકલ્યું આવી હોય જોયું નહીં. ઈવન જલ્દી બોલાય, મારે થોડું હા. કામ છે ઈવન એ હા, કેવા સાહેબ હા, તો મારા પાસે જોવા પડશે. હા આવી તમારા મેનેજર કેવા છે, શું છે ને શું નહીં, મારે થોડું જોવું પડે. હા એ કાકા આવશે એટલે તો કાકા પૂછી લેજો તમારે જે પૂછવું હોય. બીજું કહું આ તો એટલી તો બેહો તો 20 છે બરોબર. હા તો તમે પૈસા સેટિંગ કરાવો કે પછી એક્ટિવા પૈસા તો મળી જાય, હું ચિંતા કરો. પૂછે એવું ટાઈમ હું તો ના પૂછું પૂછો પૂછો. ચાબા મિલશો કે નહીં? ચા પીવો પડશે તમારે વાળી? પોકો તો પોણી અરે મોણી કાળો પીવો દૂધ વાળો પીવો? ચાલશે જે આમ દૂધ હા તો નહીં 20 બેહો, ચાય મંગાઈ દઈએ, પણ હાલ તો 20 બેહો. શાંતિ બેઠા ટાઢા માથું થઈને બેહો, કશો વાંધો નહીં. ચાબા મંગાઈ દઉં છું. પોણી એના પણ ચા તો પો પાણી એ હું લેતા આવું, હેડો ઉભા રહો. કઈ હોય બેહો, હું પાણી લેતા આવું. હા જલ્દી લાવજો ભાઈ. હા, પાણી લેતા આવું. સારુજી બોલો સર. તમને કે સીટ છે પણ ઘેર છે નહીં. સરપંચ સાહેબ બાદ તો આવું કિસ્સો એટલે આવો તમે આયા તમે? કામ કર્યું તમારું હું કોમ પડ્યું વળી મારું તમારું? તમે ચાલે જો એટલે તો પાછળ થોડા મહેમાન આયા હતા તે ચાલે. એક્સિડન્ટ વાત કરી નાખો. પણ પાછળ બાઈક કોમ લઈ ગયા. કર્યું. પેલા પિઝાનું બાઈક લઈ ગયા છે. પૈસા લેવા આવ્યા છો? એ મને તો આવડે જે હોય તાર તે થઈ. પૈસાની જરૂર હતી ને? હોવે. હવે તો કોમ કરીએ. હવે તાર બાઈક કોઈ જવાબ નહીં કહેવો લે. સરપંચ હા ભાઈ બોલો. તને મહેમાન આયા છે. લે ભાઈ આ બહારના કોક સાહેબો આયા છે. હમ. તે ઈ કોમ આયા હતા. મેં કીધું બેહો ચા બા પાઉં. અમારે તો સરપંચ હવાના બાઈક વગર જેમ તેમ થાય છે. તમે ચિંતા કરતા નહીં. ત્યાં તમે તારો કોઈ બાઈક તો કોઈ બાઈક. નહીં. હું બેઠો છું ત્યારે તો તમારો બાઈક કોઈ ઘરે નહીં. ભાઈ આ આવી ગયું સાહેબ. સંજયભાઈ પીછે મારા ઘેરે હારે જ તમારા ઘેર આ જે જાય. સરપંચને કેવું જવું જ પડશે કામ. કેવું પડે સરપંચ લ્યો ચા પીવો. તમારી વાત કરું છું. ચા બનાવજો, થોડું કોમ છે. ચા તો પછી તમે આમ તો આવો. ઉભા રહો, મને પી હોય મેલું હોય. એ મિલતું આ બાદ આપશે થોડું કોમ છે. શું કામ હતું કયો? હવે અમારી હા, હમણાં કે? હારે બે જણા કરવા આવ્યા તમારી સાથે. અરે ભાઈ મારું પેલું એક્ટિવા મેં 2 મહિના આપતા ભર્યા નતા ને, એ ખેંચવા આયા છે. તમારી બાઈક અરે મારું આજ લઈ જાવ ત્યાં. અરે એટલે યાર કશો વાંધો નહીં, તમારો બાઈક પાછો આવી દે. અરે મને ફોડ લાગે. એની બેહાડ્યા છે. તું ચા બા પાઈ નું પીવો, ઉભીને બેહાડ્યા છે. અહીં પોલીસ ફોન કરવો છે. ફોન પર અમે વાંચી વાળી તમે હા સેવન જોડી હા. ફોન કરો બરોબર. પોલીસ ને આપણે ફોન હાલ કરીને કોઈ બોલાવી. બોલવું નહીં. ફોડ લાગે છે તો ઈવન પણ કોઈ લાયસન્સ નહીં. હમ. બરોબર. મને ખબર છે તાર જો ઈવન કંપની લેટર પેડ આલે એપોઇન્ટમેન્ટ એવો બધું લેટર ઈવન પણ કશું નહીં, એકની ફોન હાલ કે હારે આજે અને ઈવને પાછો ફોન કર્યો કોક સાહેબ ને ઈવન બોલાવે. મેં કીધું તાર જે હોય એને બોલાવો, કશું હતું નહીં. હા એટલે વાત તો કરો. કાકા તો ખોવાઈ છે. ચા પીવા તમે બે જણા કેટલા હતા ને? બાઈક લાયા હતા ને, એ બી આવ્યું ને કીધું લેવાય સાઈન પહેરા કે જીવન પર તો પૈસા લેવાય ને તો ઈવન કોઈ કોમ છે. એ તો શું મને ખબર. મને લાગે કે આપડો બેનો બૈરા ભૂખલા ના કરે ને હું કહેતો બધી વાત છો. તું તો કોઈ ટાટો રોટલો પડ્યો ને ભૂખ લાગી. કાકા તમારું મગજ શું છે જ નહીં કોઈ. તમે લે ભૂખ લાગી. નાસ્તા કરવા ધંધો કરાયો. તાર સાહેબ હજી આવ્યો અહીં કેટલો થયો હજી? સાહેબ આવતા જશે. હું કામ કર્યો છે. જલ્દી ફોન કરજો હરજો. એ કહીએ આવતા રહે, રસ્તામાં જ આવતા રહે. આ બે જણા તો જો મારા ફોનમાં આયા હતા થોડા. અમે તો સરપંચ નો દાખલો લેવા આવ્યા છે જમીન માટે. હા બરોબર. હા એ તો દે. લોકેશન સારી બતાવે. કિસ્સા બેઠા. હા બેઠા તો છે. જા દે. સાહેબ અરે સાહેબ આવી ગયા ભાઈ. સાહેબ આવો ભાઈ. આ બધા આવો. બાકડાઓ બેહો હોય બેહો સાહેબ. લો. બોલો. અરે તાર સાહેબ છે ભાઈ. વાહ વાહ. એમ સાહેબ આ બેઠા. સાહેબ બે બાઈક આપણે ગોડાઉન કર્યો છે બરોબર. જે બાઈક તો આપણે પડે છે તે પણ આપણે ઘેર પણ આ એક ત્રીજું એક્ટિવા લેવાય ત્યાં કાકા લાયસન્સ ને અપોઇન્ટમેન્ટ ને એવું કોક માંગી છે. એટલે આપણને કઈ ખબર નથી પડી. ઈવન પાન માંગે આધાર પાન માંગે લાયસન્સ એવું બધું માંગે. હલવા લાગીએ છે હવે. બોલા
એટલે લાયસન્સ ને એવું માગે એમ કાર્ડ ને એવું બધું માગે ના તમે તો એવું કેવું ના પાડે તો બધું લઈને આવે હું તો ઘેર મિલીને આવ્યો અમારું સાહેબ એવું તો આ થેલો લઈને ફરે એમાં લઈને ફરતા ઘટને થોડું પડતો હોય ત્યાં જરૂર નહીં પડતી મારે ઠેલા શું ભર્યો કાગળ એવો બીજો આગળીઓ કાંઈ જે હું લઈને આવતા ને હાલ લેતા હું બાઇક લઈને તો કેટલી વાર થાય ફોન કરો ફોટો મંગાવી દો કોઈ તો ફોટો પણ ઘેર કોઈ એવું છે ને મોટા અમે આવીએ આપણે બધા લઈને આવીએ હંગાત આવીએ ના તમે બે હું હાલ આવતો રહું મને કોઈ લઈ જાઓ અમે બે આપણે લઈને આવીએ ના તમે બે હું લેતા હું પેલા નહીં તમારે દેવાની બે હું નહીં લાય મને લાગે છે આ સાહેબે આ છેતરી ખબર પડી જ લાગે છે કે આજ માર પડવાની જવાની દેવો તપવાનો ફોટો મંગાવી દો હું પેલા પૈસા લાવ્યો નહીં તમારે પૈસા થી જઈને આવજો પાવાતું નહીં ના પછી બે હું હાલ આવતો રહીએ ના તમે એમ ના જવાય અમે તો ના કરીએ બધું લઈને ના આવતા ના હું હાલ લઈને આવતો હતો બે થોડી વાર 10 મિનિટ જેવું થાય હાલ આવજો બા હાલ આવી જઈને આવ સાહેબ નહીં એ તો પછી કરીએ છીએ લાયસન્સ લેતા આવું જોઈએ લાયસન્સ પછી તો કોકના અંગત મંગાઈ છે પણ તમે બીજો કોઈ કંપની નોકરી નહીં કરતો બધા ગયા છે પણ બધા રૂટમાં હોય છે એટલે બાજુ ભેગું તમારું એ મંગાઈ જાય છે આઈ કાર્ડ નું બધું મંગાવી બધા રૂટમાં જ હોય. હું લઈને આવું પણ હાલ જ 10 મિનિટ બે પસ્તે તલ્લી આવો. હેલો જમાદાર સાહેબ બોલ્યા? બોલો ગોબરજી હા મારે એક ફોર્મ હતું મારા ઘેરે એક બે સીઝરો આવેલા સીઝરોનું નામ લે છે બરોબર બધા કે હપ્તા નહીં ભર્યા એનું બાઇક લઈ જાય છે ને એવું કરે છે પણ મને ફ્રોડ જેવું લાગે છે થોડું એના ઉપર ચેક પડે કારણ કે ઈવન મેં બધી પૂછપરછ કરી ઈવન પાસે લાયસન્સ કે કોઈ વસ્તુ છે નહીં એ તો ઘણી વાર આવો તો સારું છે કોમ થઈ જાય આઈડી કાર્ડ મારજી એટલે તમે માગ્યું તો ઈવન પાસે કશું નહીં કોઈ નહીં હો મારે હું ગામમાં આવ્યો તો તમારા તે ઓટો મારી દો એ પાછળ અને અમે ઘર બાજુ આવો તો તમે બિહાર્યા જ છું ઘેર જ એ હારો અત્યારે કે પોતા હું સાહેબ આવી તરત ખબર પડી જાય છે પણ આવું ઠંડી સરપંચ બોલો ભાઈ હા તો ફોન કરી દઉં છું કઈ અંબાલ નથી મારા બાઇક નું તો કઈ થયો હતો નહીં તમારું બાઇક જશે નહીં તે કોઈ ફોર્મ જેવું આવ્યું તે ઠંડી થઈ દો તારું બાઇક તાર ઘેર પહોંચી ગયો બરોબર ગયો તમે મારા કઈ થયો હતો નહીં તો હાલ જો ભાઈ આવું છે પૈસા આવે છે તમારા અમારે બીજા જવાન છે પાછું આવે છે હા આયા તમારા પૈસા બોલો ગોબર જેવું પ્રોબ્લેમ સાહેબ પંજી બટકાવણું કર લખો પડી કઈ રીતે સાહેબ બાઈક લોચા લાગે એમ હતું સાહેબ આમાં જોવામાં પૈસા આવે સાહેબ હલવાડે ટકા હું ના પાડો કોમ નહીં કરું પણ તમારે તો પૈસા 5,000 મળી તો એ ખરી એટલા મોટા સાહેબ જોડે વાત તો કરી મોટા સાહેબો કરશી હવે પડશે હમણાં હાલ ખબર નહીં આપણો દંડો ચેવો દેખાય છે જોજો ઓળો મોટોમાં હવે બૈરામ પડશે ને એટલે એવા પૈસા 5,000 રૂપિયા પડશે ખાતા તો નહીં બૈરામ 5,000 રૂપિયા પડશે એવું લાગે અમે અરે ને આખા ગામમાં જે તેનું ફરી ને બાઇક રિટર્ન કરે છે બરોબર એ અમે કંપનીમાં અહીં આવ્યા છીએ ને તારા હપ્તા ભર્યા નહીં એ બધું લોકોને કહે છે કોઈને ખબર ના પડે એને બાપડું એ તો બાઇક આલી દે પણ આ મને થોડી ખબર હતી મેં પણ લાયસન્સ માંગ્યું લેટર માંગ્યો એપોઇન્ટમેન્ટ લેટર તમને કંપનીમાં જે તમને મોકલે છે એમનો લેટર જોવો તમને સાહેબ ખબર છે ને તો આના પણ કોઈ વસ્તુ નહીં તે પૂછપરછ કરજો એવાની ક્યાંથી આવ્યા તમે મેં આવ્યો તો સાહેબ ઘણો વાર થઈ ગયો તે બધી માથાકૂટ ના કરી યાર તારું ઓફિસ છો એમ કેજો પેલા અમે સાહેબ ઓફિસ મારી નહીં તમારો ઓફિસ બતાવજો હું પ્રૂફ છે તમે એમ કેજો પેલા તો સાહેબ બીજું પ્રૂફ તો કોઈ નહીં પણ વેરા પાવતી આખાને નાવકનો દાખલો એવું પડ્યું કહેતા તો ભત્રીજા મોકલું લેવા તું આગળ ભાઈ કેમ ઊંધા હતા ચા બાલે એટલે હા આઈડી વગર આ બધો કામ કરે તમારે બરોબર ને પૈસા મારો વારો છે મારે લાલ થઈ જવાની છે કાકો તમે નહીં કેતા ફોટો જો કે પેલા સાહેબ બે જાવ તને ભાઈ તારું આઈડી કાર્ડ લઈ સાહેબ બધું તો બીજી વાત ખરા ના અમે એવું ગળી ગળી લાગતું હતું કેવું નંબર ઠંડુ લાગે તું જાતો કરો તમે તો હાથ નહીં બોલતા તો હાલ સાહેબ તને એવો લાગશે કે લાગે છે ના હું તો સાહેબ ને હાથ જોડું સાહેબ હું નહીં એમાં તો મને કાકા શીખવાડ એમ કે સાહેબ કોઈની હાથ જોડાય નહીં તો જોડશે પણ હું એમ કે હું તમારા કાકા શીખવાડ એમ કે
મારો નામ લેતો ના તે માર ખાવાની ના હું તો નહીં ખાઉં. હું તો પહોંચાયો. હું ના પાડતો નતો તમારે કામ કામ નહીં કરું. હું ડેરિંગ કરતો રહું બાઈક લેવા જો એટલે પહોંચી કીધું કને પેલા સાહેબ ને કોમ આલ્યું હોય એટલે કીધું કને તમે જ કીધું જાય. મેં સાહેબ ના લે બાજુવાળા સાહેબ ને એ તો સાહેબ ને તો લઈ જાય હો ને તો પેલા પહોંચવાની જેલ જ કરી દે. જીવન ઠોકાવા દે થોડા હોક મારતા એ તો ઈવન તો લઈ જ જાય. તેમાં તો બે હાથ નહીં એક બાજુ તો વાજરો દંડો પૂછ કરો કોઈ નહીં સાહેબ. સાહેબ વાળા. એકદમ આઈડી નહીં એટલે મતલબ કાકાએ કોમ આવ્યું. કાકા મને ના આ વળી આઈડી વગર અમે કોમ કરે બત્રીસો કે તારા કાકા ઊંધિયું ખાવા પૈસા લીધું તો ઊંધિયું પડે તો તારા હાય હાય હવે તો માનો તો લાલ થઈ ગઈ છે. બત્રીસો તો દોરીને પતંગ લાવે આ તો ખબર પડી ગઈ છે તો ઊંધિયું કેવું ખવાય. ઊંધિયું એના ઊંધા થઈ ગયા છે નાખા બૈરા કોક થઈ ગયેલા છે. પોચી ના ખાતા પડ્યા પોચ મારા ખાતા પડ્યા. પોચવા જ્યાં સુધી મેન સાહેબ ના લે તે બીજા પોચ ને પોચ દહતો કરે. આપણે સાહેબ કોક સાહેબ આવ્યા અમારે મેન સાહેબ ઈવન ખાતા બીજા પોચ નાખી દો ચાલશે અમારે તો મજા કાકા તમારા સાહેબ કોણ? અરે આ સાહેબ અરે અમારા સાહેબ તમારો ઓફિસ શું બનાવી કે છે પેલા? મારો ઓફિસ લુખાણ દુકાન તો એક ગોમ જ દઈ પેલા ગોમ ચા મકાઈ આઈ કાર્ડ કાઢી આઈ કાર્ડ સાહેબ ઘેર પડ્યું લેતા હું ત્યારે એટલે ઘેર મેલી ના પણ આઈ કાર્ડ એટલે ઉતામાં ટિફિન લેતા ને આઈ કાર્ડ ઘેર રહી હાલ ફોન માં ફોટો બતાય ફોટો નહીં પાડેલો ઉભો થાય. સાહેબ ફોટો નહીં પાડેલો ફોનમાં એક એ બધી ખોટી વાત છે. ઓફિસ હોય તો બધું તમે લઈને જ બેઠા હોય. આઈ કાર્ડ કઢાયેલો હોય એટલે આઈ કાર્ડ છે પણ ઘેર લાયસન્સ પડી હોય લાયસન્સ પેલા લાયસન્સ કશું નહીં લાગે ઘેર પડી પાકીટ એ ભૂલી બધી જવું ખોટી વાત છે. એ ના બે જાતના તારા પાસે મોનસો કેટલા કોમ કરીને કે છે સાહેબ આ 8-9 જણની ઘેર આવો ચલો બાઈક ચોરાય. સાહેબ ભૂલ થઈ ગઈ આજે આજ જ મુહૂર્ત જ કરી તું અને જે આજથી 2 બાઇક ચોર્યા હતા ને ના એ બધી ખોટી વાત છે. હું 10 વર્ષથી નોકરી કરું આમાં તું મને સમજાવવા નીકળ્યો એમ કે પણ આ તો મુહૂર્ત જ કર્યું સાહેબ હજી 2 બાઇક આજ ચોર્યા હતા 2 જણ અમને ફસાયા અને એવાનું પેલું લિસ્ટ બનાવીને આજુબાજુ ગોમવાનું એ ખોટી વાત છે. તું હું પોલીસમાં નોકરી કરું તું મને સમજાવ. ઉભા થો લે. ઉભા થો. તો પટાકો પચમાં જાજો કમ રિશ્વતની વાત કરું તું ઈમાનદારીનો ધંધો કરું હું તો ખબર હે પટાક સાહેબ પચમાં એનો ધંધો કરું તને ખબર પડે કોઈ રિશ્વતની વાત કરું તું બત્રીજા કોચમાં જઈએ હતા ને પેલા મેન સાહેબ ના ખાતા ખાઈ ગયા. એ પછી આપણે વાળું બાકી હજી સાહેબ કોઈ લગ લગાઈ નિવંચવા મારે આપણે થોડા જે દંડમ દેવા છે સાહેબ બધા આવું કરતું લોકો લડતા બે હજાર નવરા તૂટી એ હું ઘૂસપૂસ કરો તમે પહેલી સાહેબ પહેલા એમાં લાગી દો તમે બધા સાહેબ તો બધા એ બધી વાત છો ગરીબ વારે પહેલા એમાં લાગી જાય આટલા બે જાવ ફોન પકડો સાહેબ ગ્રીસ કા ગાના સુને જાજે ફોન પકડ પહેલા એમાં લાઈનમાં બધા સાહેબ ग्रीस का गाना सुनेगा પોલીસો હું જુબાન લડાવે સાહેબ કોઈ ખબર પડે તને तो ग्रीस નું ग्रीस का गाना सुना આ લોકો છેતરવા એક વાર ગીતો વાપરવા આવ્યા છે તમે ઉપરથી ના પડતું હોય તો વધારે પડ તમારે તો ઉપર તો ભાડે ખાલી થઈ ગયો ખબર નહીં પડતી આખો બે હીરો સોના મોના આજ મુ આખો ખાલે થઈ ગયો હું પણ આ સાહેબ ને પડે તો અવાજ નહીં નીકળતો ગુજામાં શું નાટક કરો લે આ લોકો છેતરવા નીકળ્યો તમે હજી તો મુહૂર્ત જ કાલ કરી માથ પગ હા? કરી ગયા ઉભો થા ભાઈ એ બોલા ઊભું એક પાટું નહીં ગુબોજી તમે હારું કરી મને બોલાય ના કાયા ચેટલો ને બૂચ માર દીધી હા એ વાત સાચી હતી સાહેબ આ તો મને ખબર મને એવું લાગ્યું કે ખબર પડી કે તમને ફોન કરીને બોલાવી દીધા ના આવું કોઈ પણ હોય તો જોણ કરી દેવાની મને કશો વાંધો નહીં સાહેબ જોન કરી દેવું બરોબર નકર અને તારી ઈવન જેલમાં લઈ જો અને જે સજા થતી હોય ઈવન કરવા કે ઈવોને ખબર પડે સાહેબ પેલા તો બાઇક લેવડાવજો અમારો પછી લઈ જજો જેલમાં ના આવા માણસો તો ગરીબ માણસો મારી નાખ્યું આરે વાત સાચી છે સાહેબ તે જેલમાં લઈ જો ઈવન તો તાર ના ઈવન તો હું કરું તે જો હાલ લઈ જો આ બધા નાટક કરશો ના કરીએ સાહેબ આવા નહીં કરીએ. આ બધા નાટક કરશો લેવડો પોલીસ સ્ટેશન ના લેવડો તમારું બાઈક આવતા સાહેબ ને કીએ તે કોક કરીને લઈ દેવરા ગોબરજી
તમારું બાઇક સલામત ઘેર પહોંચી જાય છે એની ચિંતા છોડજો તમે. બરોબર આ ભાઈ નું બાઈક હતું મારે તો નતા લઈ ગયા. જીવન તો જે લેવાતા હતા. પણ આ ખોટા સીધરો હતા. નકર અમે તો સાચા સીધરો આવી કોઈ પા વાત સાચી એ છે ખબર હે? હાચા, એક પણ હાચા હોત તો વધુ નતો, પણ આ તો ખોટા લઈ જાય એનું. દુરુપયોગ થઈ ગયો એવું થઈ ગોબરજી બોલો હવે સાહેબ. ટાઈમ શેર હપ્તા ભરવાના રાખો ને હપ્તા લોન લીધી હોય એટલે હપ્તા તો ભરી જ દેવા હા એ પડે. તો સાહેબ વાત સાચી છે ભરવા પડે પણ મારે થોડું કામ હતું એક મેં તો ભર્યા નતા પણ આ ઓને કોક 3-4 હપ્તા ચલાયા છે એટલે કેટલા હપ્તા હતા તમારા? મારે તો 2-3 જ હતા એ તો હું તો કાલ બાલ ભરી આવું છું જઈને હા હપ્તા રેડો તમારા. કશું વાંધો નહીં, તો હપ્તા ભરી દેજો. અને અરે છે પીવામાં કાઢી એક તો હપ્તા ભર્યું પછી મેં તો સાહેબ બંધ કર્યો. લેજે ભાઈ તું એ પેલા ભેગું હેડ. ના મને તો ના સાહેબ રવા દે એ તો હમણાં કોક બંધ કર્યો છે પણ તે તાર પેલો લઈ જાઓ આ તો હર્યો કશો હતો નહીં. હા રેડો તમારા શરમ થી ઓના જવા દઉં તાર. કશો હતો નહીં અને આવું કોઈ હોય તો ફોન કરતા રહેજો. સારું. તો જય માતાજી મિત્રો, આપણા વિડીયો મનોરંજન માટે બનાવેલો અને થોડું સમજવા માટે બનાવેલો. તો મિત્રો આપણો એવું છે કે આ સીધરો રહ્યા એટલે ખોટા હોય ને અમુક સાચા હોય એટલે થોડું સતર્ક રહેવું. અને જો એ આપણો ગામડા પબ્લિક ને થોડી ઓછી ખબર પડતી હોય એના લીધે આપણો વિડીયો સમજવા માટે બનાવેલો અને થોડો વિડીયો મનોરંજન માટે બનાવેલો. અને ફેમિલી આપણો ચેનલ નવી એટલે બધા લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સમજવા માટેના વિડીયો આવતા રહેશે અને મનોરંજનના વિડીયો આવતા રહેશે. તો મિત્રો આપણે ચેનલનું નામ છે ઝાલા બ્રધર 36 કરીને યુટ્યુબ ચેનલ છે, એટલે સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો ફૂલ અને ચેનલને આગળ લઈ જોઈએ એટલી આપણી વિનંતી. જય માતાજી.